ભજન ક્યારે કોણ કરી જાય નક્કી નથી. તમે નક્કી જ ન કરી શકો કે કોણ કેવું મેદાન મારી ગયો. કેવી વ્યક્તિના જીવનમાં સુરવીરતા પડી છે તમે નક્કી ન કરી શકો. ઓલો બુંબીઓ ઢોલ વાગ્યો તો ઘાસી એનો કોઈ વાળી દીધી. તેની ઘરવાળે કીધું કે હવે આ સીધી તો કરો તો પાછો ઢોલ વાગવા ગયો તો થાય. હા ઘાણી આગતો એના હુરાતન સડી ગયું. ક્યાં વીરતા દેખાઈ જાય નક્કી નથી, ક્યાં ભજન દેખાઈ જાય નક્કી નથી, અને ક્યાં દાતારી દેખાઈ જાય એ ખબર નથી. માણાવદરના કમાલ ખા બાબી જુનાગઢ નવાબ ને ભાઈ અમારે રહેવાય નહીં. ક્યાં એક 5 ગામડીનો ધણી અને જ્યાં હોય ત્યાં કમાલ 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 થાય છે. કમાલ में क्या कमाल है, बुलाओ कमाल को. હવે આ તો જુનાગઢ 999 ભાદરનો નવાબ અને 5 ગામના ધણી એમ કહેવાય કે માણાવદરના ઈ કમાલ ખા બાબીને બોલાવવામાં આવ્યા અને એને બગીમાં બેસાડ્યા અને બરોબર જુનાગઢની બજારમાં બગી હાલી જાય અને જુનાગઢ નવાબે એટલું કીધું. એક બરોબર ચોક આવ્યો, ચોકમાં ભિખારી બેઠેલો અને જુનાગઢ नवाब એટલું બોલ્યા कि कमाल मैं उसको क्या दूं, आप जो कहे वो दे दूं. जहां अपना ये आपका जूनागढ़ है, ये जूनागढ़ का भिखारी है, आपको जो अच्छा लगे दे दो. नहीं 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 कमाल आप बोलो. नहीं 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 मैं क्या बोलूं, आप दे दो. अरे नहीं कमाल बोल, आज मुझे बहुत आनंद है. कमाल के मुझे भी बहुत आनंद है कि थोड़े केड़ू आयु. मैं ये देख रहा हूं जहां अपना कि आपके पास से दातारी कहां से आई, क्या आप मेरे पास बैठे हैं ना इसलिए. બાબલુભાઈ આમ શું ને આ બધી આપણી ટુકડીઓ અમથા આખી આખી રાત બેહી. કેટલા વર્ષો થઈ ગયા. ઓહો એ જે હવાણી હતી હાવ આવક નહીં પણ હવાણી બહુ હતી. અત્યારે આવકો બધી હવાણી હારી નેવે વહી ગયો. હવાણી તો મોહાળ ગઈ હોય કે હારે ગઈ કઈ ખબર જ નથી. મૂળ હવાણી વહી ગઈ. અમરા ભાઈ અમારા ભૂરાએ હમણાં દૂધ પાક કર્યો. હકીકત આ બધા હવાણી વાળા છે, એને હજી હવાણી હમણાં જ છે. રિલાયન્સ વાળા ખોટમાં જાય, આવડા નો ખોટમાં જાય. એટલે દૂધ પાક કર્યો બાપુ હમણાં ભૂરાએ વાડી અમે જમવા ગયા. તેનો દૂધ પાક તો 11 સાડા 11 તૈયાર થઈ રહી. હવે દૂધ પાક ને આરે શું ખાવાનું હોય, પૂરી કા રોટલી. આ રોટલા લઈને આવ્યો. મારા જો કાંઈ ખોટું બોલતો રોટલા લાવ્યો. રોટલા આવી ગયા. મેં ભૂરિયા કાંઈ દૂધ પાક હારે રોટલા હોય? દૂધ પાકમાં મીઠું જ ન હોય, એને અરે મીઠાવાળી વસ્તુ ન ચાલે. આમાં બધું મીઠા વગરનું જ હોવું જોઈએ. ખાવાવાળા આ તે બધા કાલી રોટી સફેદ દાલ નહીં આવી બેટા. મેં કીધું રોટલા લાયા તું. અને ભૂરો હું બોલ્યો ખબર? મને કે એકતાની વાતું કરો છો તો કોક દી રોટલા ને દૂધ પાક ભેગા ભેળવો. મરી ગયા મને કે સાહેબમાં સોળી સોળી જાણી જોઈને મને કે લાવ્યો હું. એકતા કરો, રોટલા દૂધ પાક બધું ભેગું કરો. બસ ભારતમાં 18 વરણ એક થાવ. 18 વરણ એક થાવ. કોઈ પણ ની ભૂલું ગોતવાનું બંધ કરો. આપણે ક્યાં અટકી છીએ એ ગોતો. એ રાજા ટૂંકમાં વાત ટૂંકી કરી લો, 2 મિનિટની વાત છે. બહુ મને ગમી છે વાત. અને આ મને પૂંજ્ય દેવા કાકાએ વાત કરેલી એકવાર બેઠા થાય એટલે. પણ રાજા એટલા બધા સંસ્કૃતિના ઉપાસક,
એના રાજમાં જેટલા વિદ્વાનો હોય એ 3 મહિના સુધી એમ કહેવાય કે એકલી ધર્મ સભાઓ ચાલે રાજાના ઓલામાં, અને ધર્મની ચર્ચાઓ થાય, શાસ્ત્રોની વાતો થાય, શ્લોકોના બંધ ખુલે. અને સાહેબ તમામ વિદ્વાનો અતિ ધનવાન બન્યા, કારણ કે જે જવાબ કોઈ સારો આપે અને રાજા એને ખૂબ ધન આપે. એમાં એક ગામમાં ખેડૂત બ્રાહ્મણ, બિચારાને ગાયત્રી આવડે નહીં, પૂરા ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે. એની દીકરી હતી વિદ્વાન, એટલે એની દીકરીએ એટલું કીધું કે બાપુજી તમે જાતા આવો છો રાજાની કચેરી, કે બેટા ત્યાં તો બધા વિદ્વાનો બેઠા હોય, મને પૂરું ગાયત્રી નથી આવડતું, ત્રિકાલ સંધ્યા તો કરું કે ન કરું, ભગવાનનું મનોમન નામ લઈ અને સવારમાં ખાલી પૂજા કરું છું, તો ત્યાં તો વિદ્વાનો હોય. કે ના પિતાજી આપ જાઓ, તમને જે પ્રશ્ન પૂછે એ તમારે કહેવાનું, હું કાલે જવાબ આપીશ, એ પ્રશ્ન એ લેતા આવજો. સાહેબ ઘટના એવી ઘટે કે રોજ આમ બ્રહ્મ દેવતા જાય, એને જે પ્રશ્ન પૂછાય એ બીજે દી ઘરે આવે એટલે દીકરીને કહે, દીકરી એનો જવાબ આપે, અને દીકરીનો જવાબ દીધો હોય એ બીજે દિવસે પંડિત સભામાં જાહેર કરે અને કહેવા ગયો સાહેબ બધાની સાઈડ કાપી ગયા. અતિ ધનવાન, અતિ સમૃદ્ધ, પણ જે બીજા ઠેગો લઈને બેઠા થાય એને મળ્યો ખટકવા, આ નવું ક્યાંથી આવ્યું આમાં? મહારાજ બહુ તમે કહેતા હો તો પંડિતને કયો હવે ભગવાન ક્યાં મળે? બીજે દી જવાબ આપ્યો, દીકરીને કીધું એટલે દીકરી કીધું કેજો ને ઉત્તર દિશામાં ભગવાન મળે. સમય જતા રાજા એક દિન થયું કે હાલો ની ઉત્તર દિશામાં કીધું છે, આજ કાંઈ કામ નથી તો હાલ ઉત્તર દિશામાં જાઓ. અને રાજા એકલા એમ કહેવાય પોતાનું ઘોડું લઈ અને ઉત્તર દિશામાં એમ કહેવાય જંગલમાં જાય છે. અતિ ઘોર જંગલ આવ્યું અને એમાં કોઈ આવા સાધુડાની જગ્યા અને આશ્રમમાં જ્યાં પ્રવેશ કર્યો, સંત પણ ખુશ થયા, મારે આંગણે આજ રાજા આવ્યો. રાજાનું સ્વાગત કર્યું, બેસાડ્યા, પ્રસાદ આપ્યો. મહારાજ આપ આવ્યા એટલે હું વધારે ખોટી થયો, પણ વૈકુંઠ માંથી વિમાન આવ્યું છે, મારે ખાલી આટો મારવા જવું છે, ઇન્દ્રિય મોકલ્યું છે, આપને અનુકૂળતા હોય તો આવો, હમણાં ભાઈ આવશું. હવે આવો મોકો જવાનું કોણ કે? પ્રોગ્રામમાં જતા હોય તોય માણસ હારે બેસી જતા હોય, કારણ કે આનાથી મોટું સ્વર્ગ આપણે જ જોયું નથી. રાજા કે હાલો ઘોડું આશ્રમે બાંધ્યું, રાજા એમાં બેસી ગયા, સ્વર્ગમાં ગયા. આ દ્રષ્ટાંત છે ભાઈ. સંત જ્યાં પધાર્યા, બધાએ એનું સ્વાગત કર્યું. રાજા છે એકલા સ્વર્ગમાં આટા મારે છે. અને આગળ ગયા હતા ઇન્દ્રના મહેલથી એક સવાયો મહેલ બનતો હતો. એટલે ન્યા જે હતા એને મહારાજા પૂછે છે કે ભાઈ આ મહેલ કોનો બને છે? બહુ મોટો મહેલ. ત્યારે માણસોએ કીધું કે અમને ભગવાને હુકમ કર્યો છે, એક મૃત્યુલોકમાં એક આ નગરી છે, એ નગરીના રાજા છે, એ એટલા બધા શાસ્ત્રોને અને ધર્મને માને છે, એટલા પુણ્યશાળી છે, એ જયારે ગુજરી જાય ને એ જયારે અહીંયા આવશે ત્યારે એને એના માટે આ બંગલો, આ મહેલ એ આ પોતે હતા. અને એને આછે કોલર હું સોચ્યો, ઓહો આપણે કઈ જેમ તેમ થોડા જી, અહમથી મોટું એક અજ્ઞાન નથી. આ પછી તો 2-3 દિવસ બાપુ કે શું કરવું તા કે ઘોડા ત્યાં નહીં રહેવું ખરું કોઈ? તક હા ત્યાં તક તો બાપુ 2 દી રહ્યો અહીંયા બંગલા ફરતો દાટા મેળ્યા કરે. ક્યાં વાત હે? ન્યાય સલાહ દેતા આવે એક બારી અહીંયા મૂકજો, બોલા કે અહીંયા તો અમારું હાલવા દે. નહીં, બહુ ધ્યાન રાખવાનું સાહેબ. એક રાજા હતા ને, એનો એન્જિનિયર હતો. રાજાને એને આખી નગરીનું જે કાંઈ કામ હોય તે એ જ એન્જિનિયર કરતો. પછી એ એન્જિનિયરને ઉંમર થઈ ગઈ એટલે કીધું કે મહારાજ હવે મારથી કોઈ કામ થાય એવું નથી, ઉંમર થઈ ગઈ છે, તક તો એક કામ કરો, તમને સહેલું એક કામ આપું એ કરી નાખો, પછી કાંઈ નહીં. બહુ ઝીણી વાત છે. ચલો એક મહેલ એવો બનાવી ગયો, દુનિયાની તમામ તાકાત આમાં લગાડી ગયો. આની જેવું એક પણ મકાન ન હોવું જોઈએ દુનિયામાં. આ સહેલું કામ તમારું. અને ઓલે મકાન બનાવ્યું, પણ આને એમ છું કે સહેલું મકાન છે, આમાં જેટલું કઢાય ને 5 વર્ષ એ ભાઈ ખોટું હું એમ જેટલું ખેંચાય એટલું ખેંચી લેવું છે યાર.
પેલા રોડ, પછી તરત ગટર, પછી રોડ કાપી નાખવાનો, પછી પાછો રોડ, પાછા રોડમાંથી ઓલે પાછું રોલ હાલે ને તો ઓલા નવા ભૂંગળા નાખ્યા ને ભૂડું દીને હેઠું બે જાય, પાછું ખોદવાનું, ખેંચી લ્યો જેટલી ગ્રાન્ટ ખેંચાય એટલી. આવું કર્યું એને. છેલ્લું કામ રાજાએ આપેલું એટલે એમ થયું કે આમાં જેટલું ખેંચાય, જોજો કેવો ધોખો થઈ જાય એ વાત કરું છું સાહેબ. જે લાકડું વાપરવાનું હતું એનાથી 10% વાપર્યું, 90% ખાઈ ગયો. જે સિમેન્ટ વાપરવા બધા માલી 90% ના ગાબડા માલ લીધા અને પૂર્ણ ભરોસો રાજાને, કારણ કે મારો જૂનો એન્જિનિયર આખી જિંદગી મારી ભેગું કામ કર્યું છે, ભરોસો. સાહેબ મકાન તૈયાર થઈ ગયું, જેની આયુષ 100 વર્ષ હોવી જોઈએ એ 10 વર્ષમાં ભૂડું દિન થઈ જાય એવું બન્યું. પણ ટિકટોક ખરું જોઈ તો પેલું જ આંખ ઉડીને આંખમાં લાગે એવું. અને પછી રાજાએ સભા બોલાવી, એનું સંમેલન કર્યું સાહેબ, અને જોરદાર ઉત્સવ કર્યો. અને ઉત્સવમાં કરી કે જે એન્જિનિયરે આખી જિંદગી મારા માટે કામ કર્યું છે, આ મકાન હું એને ભેટ આપું છું. આ શરીર ભગવાને ભેટ આપ્યું છે, કોતરીને ખાઈ જાતા નહીં.